મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક વાર ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર એ છોવાતું હતું. એટલે અત્યારની ભાષામાં કેવું હોય તો પ્લાસ્ટર થતું હોય, પણ એ ચૂનામાં એકદમ એ ચૂનો કેળવી અને પ્લાસ્ટર થતું હોય. એ વખતે એવા સાધનો હતા નહીં, બધું હાથથી મહેનત કરવાની હોય. શ્રીજી મહારાજ વખતે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, પણ હજી અમુક કામ બધું મંદિરનું બાકી હોય. ગઢપુર મંદિર એમનું નિર્માણ સ્વયં શ્રીજી મહારાજ સંભાળતા. વડતાલનું બ્રહ્માનંદ સ્વામીનું હોય પોતું, એ બધા ઝડપથી તૈયાર થઈ ગયા. પણ મહારાજ પોતે સંભાળતા હતા. કડિયાના પગાર ચડી ગયા હતા. વડતાલમાં એવું સંભળાતું નથી. બ્રહ્માનંદ સ્વામી હતા ને, અહીંયા તો સ્વયં નારાયણ. પણ મહારાજ લીલા કરે, બધા ભક્તોનો ભાવ પ્રેમ સ્વીકારે. એ મહારાજનું આ મંદિર, એમનું અધૂરું કામ બધું મૂળજી બ્રહ્મચારી મહારાજ કરાવતા. ખૂબ ભાવથી સેવા કરતા. એકવાર મહારાજે બ્રહ્મચારી મહારાજને એવું કહેલું કે બ્રહ્મચારી અમે નહીં હોય તે તમે ક્યાં રહો? કે મારા જ્યાં ગોપીનાથજી હશે ને ત્યાં હું રહીશ. કારણ કે એ મહારાજનું સ્વરૂપ, ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજનું સ્વરૂપ. મહારાજના એક એક અંગનું માપ લઈ અને એ સ્વરૂપ બનાવ્યું છે, એને એવો ભાવ લીધો છે. અને મહારાજ પછી ત્રિભંગી વાળીને ઊભા રહી ગયા છે કે મહારાજ આ તમારું સ્વરૂપ છે, તમે હશો ત્યાં હું રહીશ. એટલે આ મંદિરનું બાકીનું કામ બધું બ્રહ્મચારી મહારાજ ખૂબ ભાવથી કરાવતા. એમાં એક ભગત અડધો રૂપિયો લઈ અને મંદિરનો જે આથમણા પગથિયા ત્યાં આવીને સાદ કરે કે બ્રહ્મચારી મહારાજ અહીંયા આવો. હાથમાં અડધો રૂપિયો. હાથ પાડે એટલે બ્રહ્મચારી મહારાજે કીધું કે શું રેડું પાડે છે? જરાક આકરા થઈ ગયા. સેવા એકદમ હાલતી હોય ત્યાં બોલાવે છતાં બ્રહ્મચારી મહારાજ આવ્યા કે અહીંયા આવો, એમ હાથ પાડી પાડીને બોલાવ્યા કે શું કામ છે? કે અડધો રૂપિયો લઈ આવ્યો છું. અરે મને વહેલું કેવું હતું ને, તને ખીજાત નહીં. લાવ લાવ, જો આ તારા બાપનું મંદિર છોવાય છે એટલે પ્લાસ્ટર કામ થાય છે એમ, તેમાં તારો ભાગ થયો. આમ મૂળજી બ્રહ્મચારીને ગઢપુર મંદિર પ્રત્યે ખૂબ જ લગાવ હતો, સેવા કરતા. મહારાજનું અધૂરું કામ હતું ને,
એટલે એ આ મહારાજની સેવા માંડ્યા કરવા કે મહારાજનો સંકલ્પ આ મંદિર પૂર્ણ કરવાનો. એટલે બ્રહ્મચારી મહારાજ અતિ ભાવથી આ મંદિરની સેવા કરતા હોય ને એમાં ભગત અડધો રૂપિયો લઈ આવ્યા. પેલું કેવું હતું ને, તારી ઉપર ગુસ્સો ન કરત, લાવ લાવ કે હા તારા બાપનું મંદિર થાય છે, આમાં તારો ભાગ. જૂના સમયમાં, એટલે જૂના આજથી 45 વર્ષ પહેલા આ મોરબીમાં ટાઇલ્સની ફેક્ટરીઓના હજી પ્રારંભ હતા. એમાં કોઈએ 1% ભાગ રાખ્યો હતો, 2% રાખ્યા હતા. સગા સંબંધી હોય ને નાના માણસો હોય, બહુ ઝાઝા પૈસા હોય નહીં, પણ એમાં 1% ભાગ રાખ્યો હતો ને, એ એમને રહી ગયા ને તો બહુ એ રૂપિયાના બહુ ઝાઝા મળ્યા થોડા વર્ષોમાં. 1% ભાગમાં ઝાઝું મળ્યું. તો આ ભાગમાં કેમ થતું છે? કેટલા વર્ષો સુધી કેટલું ભજન થાય, કેટલા જીવને અભયદાન અપાય, એમાં ભજન ભક્તિ થાય, નફો થતો હશે કે નહીં? એ બધું પુણ્ય, આ લોકની ભાષામાં પુણ્ય, આમ મહારાજનો રાજીપો. એના ભાગીદારને મળતો હશે કે નહીં મળતો હોય? બ્રહ્મચારી મહારાજ કે લાવ લાવ આમાં તારો ભાગ. બીજી ઘણી ભાગીદારીઓ કરીએ, આ ભાગીદારી કરવા જેવી ખરી? મન સ્વામી વાત કરે છે ને મહારાજનું મિશન. આ બ્રહ્મચારી મહારાજ એમનો એવો ભક્તિભાવ, પોતે એવી સેવા કરતા, અને કોઈ સેવા કરે તો એમની ઉપર રાજી થાય. લાવ લાવ હતા સ્વામી, એની ભાષામાં તારા બાપનું મંદિર થાય છે, આમાં તારો ભાગ. આપણા યોગેશ્વરદાસ સ્વામી થયા. સ્વામીનો એ ફોટો છે, અહીંયા છે. યોગેશ્વરદાસ સ્વામી કેરિયાચાડ ગામના હતા, પૂર્વાશ્રમમાં. મુમુક્ષુ મહારાજની એમની ઉપર નજર પડેલી. નાના હતા ત્યારે, 7-8 મહિનાના હોય તેથી. એ મહારાજ દાદા ખાચરને પરણાવવા નીકળ્યા હતા ને, ત્યારે ધાર કેરાળા ગામ આવે, એ સ્વામીના મામાનું ગામ. અને પેલા દીકરાનો જન્મ એ મામાનું ગામ થતો હોય ને એમાં જાન નીકળી. જૂના સમયમાં જાન નીકળે ને ગામ ભેળું થઈ જાય ભાદરમાં જોવા હાટું. બીજું શું, કઈ જોવાનું હતું જ નહીં. અને એમાં આ દાદા ખાચરની જાન ને બધા સંતો જાનડીઓમાં મહારાજ રહા કે ગામ ભેળું થયેલું. એમાં માં પણ એને દીકરાને તેડી અને ઉભા હતા, પણ માથે હાડલાને છેડો નાખી દીધો. સાંભળ્યું છે કે આ સ્વામિનારાયણની નજર બહુ ભારે છે, બહુ તીખી. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે ને, તીખા બાણ, એમ કે આર પાર ઉતરી જાય. મહારાજની નજર એકવાર પડે, એનો પ્રેમ એવો. એકવાર આંખ આવી ને જો દર્શન કર્યું, એ સંસાર ખારો ઝેર થઈ જાય. એટલે ધ્યાન રાખજો, મહારાજને દર્શન કરવા જાવ ત્યાં આંખ સામે બહુ ન જોવું. મહારાજ જરાક આમ નજર કરી દે ને તો મહારાજ વિના બીજું ગમશે નહીં. એટલે તો પ્રાર્થના કરી સંતોએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ દરરોજ પૂજામાં શ્લોક બોલતા દંડવત કરતી વખતે.
ભક્તે એવી પ્રાર્થના કરી છે, અપાંગ પુરૈહિ અમૃત રસમય, કે અમૃત રસ ભરેલા તમારા નેત્ર, એનો એક ખૂણો મારી ઉપર આવવા દો. હું એમ નથી કહેતો કે આખી આંખ આવવા દો, ખાલી એનો ખૂણો. તોય 12 મેઘ ખાંગા થાય અને જે આગ ઠરે નહીં, એવો દાવાનળ એ તમારા અમૃત રસ ભરેલા નેત્રના ખૂણાથી એ શાંત થઈ જાય. બીજું કોઈ ઉપાય નથી. દાવાનળ લાગ્યો છે, લાગ્યો છે. આપણા અંતરમાં કારણ શરીર પડ્યું છે ને, આ બધા દોષો છે ને, એ પૂર્વ આગલા જન્મના ભૂલાતા નથી. ક્યારેક એ સ્વપ્નમાં આવે અને એના હણકા, ભગવાન વિના બીજા ગાઢ સંકલ્પો, આ દોષો એ ટળવા બહુ મુશ્કેલ. ભગવાનની એક એની કૃપા, એની દ્રષ્ટિથી જ આ નાશ પામે એવું છે. એટલે પ્રાર્થના કરી છે. તો ઓલી માથે હાડલાને છેડો નાખીને ઊભા હતા ને, મહારાજ એવાય છે ને, એને બરોબર આમ કે હવે નજીક આવી ગયા એટલે આમ નાખી દીધો માથે હાડલાને છેડો. મહારાજ કે અમારી નજર પડી ગઈ છે. સંતોની ભાષા માં કે ડોસીમાં કે તો નાના જ હોય ને, પેલા દીકરાનો જન્મ થયો હોય, એ નજર મહારાજની પડી હતી. અને એમને ભગતનો યોગ થયો. કથા તો મોટી છે, આપણે બ્રહ્મચારી મહારાજની કરવી છે. સાધુ થવા નીકળ્યા, બાપા હા પાડે નહીં. જુનાગઢ ગયા 2-3 વાર, વળી પાછા લઈ આવે. ગુણાતાન સ્વામીમાં બહુ હેત થયું. પછી થયું કે હવે ગઢપુર વયો જાઓ. જુનાગઢ તો વારે વારે આવીને લઈ જાય છે. ગઢપુર આવ્યા. ત્યાં તો બ્રહ્મચારી મહારાજ, આ ગોપીનાથજી મહારાજનું મંદિર, એને છોરાવવાની સેવા હાલતી હતી. અને કંઈક ચૂનાનું ગાળિયું કર્યું છે, એને ખાંડવાનું ઘાલતું હશે. એમાં આ યુવાન એ ત્યાં આવ્યા. પૂજાની થેલી બેળી છે, સેવા હાલતી હતી. થેલી એક બાજુ મૂકી માંડ્યા સેવા કરવા. જેમ હાલીને આવતા છે કે બસમાં આવ્યા છે. ક્યાં બસ હતી. માંડ્યા સેવા કરવા. બ્રહ્મચારી મહારાજે જોયું કે આ ભગત બહુ સારો છે, ખપ વાળો છે. નો પૂછ્યું ઉતારાનું, નો પૂછ્યું જમવાનું. સેવા જોઈને સેવા કરવા જ મંડી પડ્યા. બ્રહ્મચારી મહારાજ રાજી થઈ ગયા. પછી પૂછ્યું હશે એટલે કીધું હશે કે આવી રીતે હું નીકળો છું. જુનાગઢ સ્વામી મને ઓળખે છે, ગુણાતન સ્વામી, અને આમ આવ્યો છું. બહુ સારું, ભગવાન તારું સારું કરે. સ્વામીને તો જે પોતાનું મિશન હોય એમાં કોઈક ભળે એટલે રાજી થાય. એમાં આ સેવા હાલતી હતી. મીંડા ભગત કરવા સેવા. એ 5-6 મહિના સેવા કરી. બાપા જુનાગઢ જઈ આવ્યા, વળી સમાચાર ક્યાંક મળ્યા કે ગઢપુર છે, અને આવ્યા. પાછા લઈ ગયા. પછી તો વડતાલ વૈયા ગયા. ન્યા ગોપાળાનંદ સ્વામી મળ્યા. કથા મોટી છે યોગેશ્વરદાસ સ્વામીની. પણ આ ગુણાતીતાનંદ સ્વામી, આ બ્રહ્મચારી મહારાજનો એવો રાજીપો થયો
ગોપાળાનંદ સ્વામીના યોગમાં એવો રાજીપો થયો, અને મહારાજની નજર તો હતી જ, વરહના હતા ત્યારે. એવા બળિયા થયા યોગેશ્વરદાસ સ્વામી, એનું કંઠ હાલતો અખંડ. મહારાજમાં બહુ પ્રીતિવાળા. એ જ્યારે ધામમાં પધાર્યા ને, આપણા નારાયણ ભગત વાત કરતા, એમણે માનદ સ્વામી પાસેથી સાંભળેલી. યોગેશ્વરદાસ સ્વામી બીમાર હતા અને પથારીમાં બેઠા ના થઈ શકે, કોઈ આમ ટેકો દે ને ત્યારે સ્વામી બેઠા થાય. યોગેશ્વરદાસ સ્વામી એટલી નબળાઈ ને છેલ્લી અવસ્થા કે આમ હુતા હોય ને બેઠું ન થવાય. ની વખતે સેવામાં આપણા માનદ સ્વામી હતા. સ્વામી બાજુમાં બેઠા છે, અને એમાં યોગેશ્વરદાસ સ્વામી અચાનક ઊભા થઈ ગયા, આખા ઊભા થઈ ગયા. બેઠા કરવા પડે એ ઊભા થઈ ગયા. હે મહારાજ આવ્યા એમ કરીને હાથ આમ પોળા કરીને મહારાજને ભેટા, હે મહારાજ આવ્યા. બહુ હેતવાળા હતા મહારાજમાં, અને ભેટા ભેટીને ધામમાં જતા રહ્યા. યા માનદ સ્વામી આ દર્શન કરેલા, બાજુમાં જ બેઠા હતા. એ મહારાજ આવ્યા એમ કરીને આખા બેઠા થઈ ગયા. મહારાજને આમ ભેટા અને મહારાજના ધામમાં જતા રહ્યા. માનદ સ્વામી વાત કરતા એ નારાયણ ભગતે સાંભળેલી, એટલે નારાયણ ભગત પાસેથી મેં સાંભળેલી કે યોગેશ્વરદાસ સ્વામી આવી રીતે ધામમાં ગયા. કેવા બળિયા થયા. યા ગુણાતાન સ્વામી, મૂળજી બ્રહ્મચારી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, આ સંતોનો રાજીપો, મહારાજની નજર. યોગેશ્વરદાસ સ્વામી પણ એવા સાધુ થયા. આ બ્રહ્મચારી મહારાજ આ મંદિર છોરાવતા ત્યારે આવ્યા, મીંડા સેવા કરવા. એમની સેવાની ધગસ એવી, જુવાની ઉંમર. બ્રહ્મચારી મહારાજને સેવાનો એવો વેગ. રાજી થઈ ગયા, ખરા ભગત આવ્યા. ખૂબ સેવા એમણે કરીને મૂળજી બ્રહ્મચારી મહારાજને રાજી કર્યા હતા. આવા બ્રહ્મચારી મહારાજ એ મહારાજની સેવામાં અખંડ રહેતા. સહજાનંદ સ્વામી મહારાજની